વિડીયોનું ટાઇટલ અને થંબનેલ જોઈને તમે આ વિડીયો જોવા આવ્યા છો, પણ તમને આ વિડીયો જોયા પછી તમને તમારા ઇમોશન, તમારી લાગણીઓ કઈ રીતે સમજવા એ 100% તમને નહીં આવડે. આઈ એમ સોરી. પણ આપણે કોઈ પણ વસ્તુ નવી શીખીએ છીએ ત્યારે કોઈ એના બેઝિક પ્રિન્સિપલ હોય એ આપણે શીખવાના હોય છે. જેમ કે આપણે સરવાળો શીખવો હોય તો આપણે એક્ઝામ્પલની રીતે એમ શીખીએ છીએ કે 2 + 2 4 થાય, 3 + 1 4 થાય. એવી રીતે જ્યારે તમને કોઈ નવું સમીકરણ આપવામાં આવે, જેમ કે 5 + 3, તો તમે એનો જવાબ 8 આપી શકો. એના માટે આપણે સરવાળો શીખતા હોઈએ છીએ અને એના માટે જ આપણે પ્રિન્સિપલ શીખવાના હોય છે, જેનાથી ભવિષ્યમાં તમને કોઈ પણ તમારા એવા સંજોગો આવે એની ઉપર પ્રિન્સિપલનો ઉપયોગ કરીને તમે તમારા જીવનનો રસ્તો શોધી શકો. તો આ વિડીયોની અંદર એ જ તમને સમજવા મળશે કે બેઝિક પ્રિન્સિપલ શું હોય છે, આપણા ઇમોશનને સમજવા માટે આપણું બોડી કઈ રીતે કામ કરે છે, આપણું મગજ કઈ રીતે કામ કરે છે, લાગણીઓ ખરેખર છે શું, અને કઈ રીતે મગજની અંદર એનું પ્રોસેસિંગ થાય છે. હવે આ વિડીયો જે છે એક આખો એક પોડકાસ્ટ, એક કન્વર્ઝેશન ઉપર આધારિત છે. 2 ન્યુરોસાયન્ટિસ્ટ છે અમેરિકાના. એક છે એન્ડ્રુ હ્યુબરમેન લેબ્સ કરીને એના યુટ્યુબની અંદર ચેનલ છે, અને બીજા જે ન્યુરોસાયન્ટિસ્ટ છે એ છે ડોક્ટર લીઝા ફ્રીડમેન બરેટ. આ બંને વ્યક્તિઓ વચ્ચેનો જે આ પોડકાસ્ટ છે એના ઉપરથી આખો વિડીયો પ્રેરિત છે, અને બહુ લેન્ધી વિડીયો છે. 2.5 થી 3 કલાકનો વિડીયો છે. ઇંગ્લિશમાં છે. આખો તમારે જોવો હોય, તમને જો સમજાતું હોય તો ચોક્કસથી જોજો. એકદમ મસ્ત વિડીયો છે. એટલે જ મને આ ગુજરાતીમાં વિડીયો બનાવવાનું પ્રેરણા મળી છે મેં વિડીયો જોયા પછી. તો આ જે 2 થી 3 કલાકનો જે આખો વિડીયો છે એના એકદમ ક્રક્સ પોઈન્ટ, એકદમ કોર પોઈન્ટ જે છે એ હું તમને અહીંયા આપવાનો છું. સો વેલકમ યુ ઓલ ઓન ધી વાર્તાગ્રામ. મારું નામ પ્રિન્સ છે અને હું ઇમોશનલ ઇન્ટેલિજન્સને રિલેટેડ, ઇમોશનલ રેગ્યુલેશનને કે લાગણીઓને સમજવાને રિલેટેડ ઘણા બધા વિડીયો અહીંયા પોસ્ટ કરું છું. તમે ચેનલને જોઈ લેજો, એને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, અને બીજું જે કંઈ આવતું હોય કરી દેજો. તો આપણે શરૂઆત કરીએ વિડીયોની. કે સૌથી પહેલા વિડીયોની અંદર આ લોકો વાત કરે છે કે ઇમોશનને સમજવા માટે કોઈ પણ ફેશિયલ એક્સપ્રેશન આપણા કામ નથી આવતા. આપણને જનરલી એમ હોય છે કે આપણું ફેસ જે પ્રકારનું મૂવમેન્ટ કરે છે એ પ્રકારે આપણી અંદર શું ચાલે છે એ આપણે સમજી શકીએ છીએ, પણ એવું ખરેખર છે નહીં. યુનિવર્સમાં કે અત્યાર સુધીના સાયન્ટિફિક રિસર્ચમાં એવું ક્યાંય પણ સાબિત નથી થયું કે ફેશિયલ મુવમેન્ટના આધારે તમારી અંદર જે તમારા ઇમોશન ચાલતા હોય, તમારા મગજમાં તમે જે ફીલ કરતા હોય, એનું કોઈ ચોક્કસ રિપ્રેઝન્ટેશન થઈ શકે. અને સૌથી પહેલી વાત અહીંયા 2 છે કે પહેલું છે ફેશિયલ એક્સપ્રેશન અને બીજું છે ફેશિયલ મુવમેન્ટ. દર વખતે એ વસ્તુ જરૂરી નથી કે તમારી અંદર જે આવતું હોય, તમારી અંદર જે ફિલિંગ હોય એ જ વસ્તુ તમારા ફેસ ઉપર એક્સપ્રેસ થતી હોય. જેમ કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે આપણે બહારથી સ્માઇલ કરતા હોઈએ પણ આપણે અંદરથી હેપી ફીલ નથી કરતા, છતાંય આપણે બહારથી સ્માઇલ કરીએ છીએ. તો 2 વસ્તુ છે, ફેશિયલ મુવમેન્ટ અને ફેશિયલ એક્સપ્રેશન. તો અહીંયા આ લોકો એમ કહેવા માંગે છે કે ફેશિયલ મુવમેન્ટના આધારે આપણા અંદરની ઇમોશનલની સ્ટેટ કઈ છે, આપણા લાગણીઓની અવસ્થા શું છે એ આપણે ક્યારેય સમજી શકતા નથી. અને આવું શું કામ નથી એનું પણ કારણ છે કે જ્યારે પણ આપણે કોઈ ફેશિયલ મુવમેન્ટ કરીએ છીએ અથવા તો ફેશિયલ એક્સપ્રેશન આપીએ છીએ ત્યારે એનો કોન્ટેક્સ્ટ હોય છે કે એનો સંદર્ભ હોય છે. કઈ વાતના સંદર્ભમાં આપણે હસીએ છીએ, કઈ વાતના સંદર્ભમાં આપણે રડીએ છીએ, કે કઈ વાતના સંદર્ભમાં આપણે ગુસ્સે થઈએ છીએ, ફ્રસ્ટ્રેટ થઈએ છીએ. આ બધા જ ઇમોશનલ સ્ટેટ છે એ કોઈ પણ કોન્ટેક્સ્ટના આધારે ડિસાઇડ થાય છે. અને આ જ કારણ છે કે આપણે એકબીજાની કે ખુદની લાગણીઓને સમજી નથી શકતા, અને સંબંધોમાં ઘણી વખત આને લીધે જ કોન્ફ્લિક્ટ થાય છે કે કોઈ સામેવાળો વ્યક્તિ શું કહેવા માંગે છે આપણને ખબર નથી પડતી, અથવા તો આપણે જે શું કહેવા માંગીએ છીએ સામેવાળા સુધી કન્વે નથી થતું. આપણે એ વસ્તુ જોઈ લીધી કે ફેશિયલ એક્સપ્રેશનના આધારે ઇમોશન નક્કી થતા નથી. તો ઇમોશન ખરેખર છે શું? ઇમોશન આપણે જનરલી એમ જોતા હોઈએ છીએ કે ગુસ્સો આવે, સુખી થઈએ, આપણે દુઃખી થઈએ, આ બધી એક વસ્તુના ફોર્મમાં આપણે જોઈએ છીએ, એક નામ આપી દીધું એટલે જોઈએ છે. પણ ખરેખર ઇમોશન જે છે કોઈ એક વસ્તુ નથી. કે જે ઇમોશન છે એક આખા ગ્રુપનું કોમ્બિનેશન છે. કઈ રીતે? તમે જો એક વસ્તુ તમને સમજાવું કે જેમાં ઘણી બધી વસ્તુઓ ઇન્ક્લુડ છે. જેમ કે ગુસ્સો આવે આપણને તો આપણે ક્યારેક સ્માઇલ કરીએ છીએ, ક્યારેક આમ હાંફવા માંડીએ છીએ, ક્યારેક અંદરથી એન્ઝાઇટી ફીલ થવા માંડે છે, અને ક્યારેક આપણે કોઈ દુશ્મન હોય, કોઈ પર્ટિક્યુલર એવી મોમેન્ટ હોય તો એને આપણે ખતમ કરવાની, એને પાડી દેવા માટેની આખી મગજની અંદર તૈયારી કરવા માંડીએ છીએ. એટલે કોઈ એક જ વસ્તુ છે પણ એની પાછળ અલગ અલગ કારણો જવાબદાર છે. એવી જ રીતે આપણે ઘણીવાર ખુશ હોઈએ છીએ ત્યારે આપણે રડીએ છીએ, ક્યારેક આપણે એકદમ આનંદિત થઈ જઈએ છીએ, એકદમ કૂદકા મારવા લાગીએ છીએ. આવી ઘણી બધી વસ્તુઓ એક જ ઇમોશનમાં આપણને જોવા મળે છે. એટલે ઇમોશન જે છે કોઈ એક વસ્તુના આધારે ડિસાઇડ થતું નથી કે તમને પર્ટિક્યુલર આવી ફિલિંગ થાય છે તો તમે આ જ ઇમોશન ફીલ કરી રહ્યા છો.
અને લોકોને ભ્રમ હોય છે કે લોકોના ફેશિયલ મુવમેન્ટ ઉપરથી કે ફેશિયલ એક્સપ્રેશન ઉપરથી એના અંદરની સ્ટેટ શું છે ઇમોશનની એ જાણી શકાય છે. અને સાચે જ એ ભ્રમ જ છે, કારણ કે કોઈ પણ વ્યક્તિ બહારના મોઢા ઉપરથી કે બહારના ફેશિયલ મુવમેન્ટ ઉપરથી સામેવાળી વ્યક્તિના ઇમોશનને સમજી શકવામાં સમર્થ નથી. હા, એમાં એવું ચોક્કસથી બની શકે કે જો તમે વ્યક્તિને લાંબા સમય સુધી ઓળખો છો તો તમે એના વિશે પ્રિડિક્શન કરી શકો છો, કારણ કે તમે ઘણા બધા સમયથી એને અપ્સ એન્ડ ડાઉન્સ, એના અલગ અલગ મોમેન્ટ્સમાં, એના અલગ અલગ ફિલિંગમાં તમે એના ફેશિયલ એક્સપ્રેશન જોયા છે. એટલે આ બધું ડિપેન્ડન્ટ છે કે તમે વ્યક્તિને કેટલા સમય સુધી ઓળખો છો, એ વ્યક્તિ સાથે કેટલો સમય તમે વિતાવ્યો છે. આ બધું આની અંદર મેટર કરે છે. માટે જે વ્યક્તિઓ રોજેદા ઓળખતા હોય, તમે બાળકનો અને માનો સંબંધ જુઓ, આમાં આ વસ્તુ ચોક્કસથી માં કહી શકે કે બાળકને આ સમય આ ફીલ થાય છે, કારણ કે એણે એની સાથે સમય વિતાવ્યો છે. માટે ઇમોશનની જે આ પ્રોસેસ છે કે એના બેકગ્રાઉન્ડમાં શું ચાલે છે, બધા વ્યક્તિઓ મુજબ અલગ અલગ હોય છે. અને આની સાથે સાથે અહીંયા આ લોકો જે વાત કરે છે, એકદમ મસ્ત કન્સેપ્ટની વાત કરે છે કે કોઈ પણ ઇમોશનને સમજવા માટે કોઈ એક ભાષા હોય એ કેપેબલ નથી. શું કામ કેપેબલ નથી? કારણ કે તમારી અંદર પર્ટિક્યુલર એવા કોઈ ફિલિંગ હશે, એવી કોઈ મોમેન્ટ્સ હશે કે જેને એક્સપ્રેસ કરવા માટે તમારી ભાષામાં કોઈ શબ્દ નહીં હોય. ધારો કે આપણી ગુજરાતી ભાષા છે, એવી જ રીતે ઇંગ્લિશ છે, હિન્દી છે, તો આ બધી જ લેંગ્વેજની અંદર કોઈ એક પર્ટિક્યુલર તમને ફિલિંગ આવે છે, તમને એક જ વસ્તુ એવી છે કે જે તમને જ સમજાય છે, એના માટે કોઈ શબ્દ નથી, તો તમે એ વસ્તુ એક્સપ્રેસ કરવામાં સક્ષમ નહીં થાવ. આ લિમિટેશન છે આપણા ભાષાની. હવે અહીંયા જે આ બંને લોકો છે એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપે છે અલગ અલગ. જેમ કે જાપાનીઝ લેંગ્વેજમાં એક ક્યુબિકો શબ્દ છે, KUEBIKO. એનો મતલબ શું થાય છે કે જ્યારે તમને તમારી માણસાઈ ઉપર પણ સવાલ થવા લાગે, ક્યારે કે જ્યારે દુનિયામાં બહુ બધી હિંસા અને દુર્ઘટના થતી હોય ત્યારે તમને તમારી ખુદની માણસાઈ ઉપર પણ જ્યારે શંકા થવા લાગે ત્યારે એનો શબ્દ છે ક્યુબિકો. એવી જ રીતે ગીગલ નામનો શબ્દ છે, GIGIL. આ એક ટાવલોગ, એટલે કે કઈ લેંગ્વેજ છે, ફિલિપિન્સ દેશની એક લેંગ્વેજ છે ટાવલોગ. એનો આ શબ્દ છે. આપણે બુગલી બુગલી બુશ કરીએ ને કે કોઈ પણ ક્યુટ વસ્તુ હોય એને એકદમ ચૂંટવાનું મન થાય આપણને, એનો એક શબ્દ છે ગીગલ. એ ગીગલ શબ્દ છે એ ટાવલોગ એટલે ફિલિપિન્સ જે દેશ છે ત્યાંથી એનો શબ્દ આવેલો છે. એટલે આ બધા એના એક્ઝામ્પલ છે કે તમને કોઈ ફિલિંગ આવે છે અને એના શબ્દો તમારી પાસે નથી, તો બીજી કોઈ ભાષા તમારા ફિલિંગને એક્સપ્રેસ કરવા માટે તમને હેલ્પ કરી શકે. હવે આપણું જે મગજ છે એ ખાલી શરીરને ઓળખે છે, બીજા કોઈ પણ લોકોને ઓળખતું નથી. આપણા મગજની અંદર જે પણ સેન્સેશન આવે છે એ આપણા શરીર થકી જ આવે છે. ધારો કે કોઈ સ્વાદ હોય તો જીભ થકી મગજને ખબર પડે છે, કોઈ ટચના સેન્સેશન હોય તો આપણી ચામડી થકી આપણા મગજને ખબર પડે છે. એટલે આપણું જે મગજ છે એ કોઈ પણ ઇમોશનને નક્કી કર્યા પહેલા આપણા શરીરને શું ફીલ થયું છે એના આધારે કોઈ પણ ડિસિઝન લે છે. જેમ કે તમને અત્યારે કોઈ અવાજ સંભળાય જે એકદમ કર્કશ હોય અને એકદમ તમને અનફેમિલિયર હોય, તો તમારું મગજ એકદમ ટ્રિગર થઈ જશે અને ભૂતકાળમાં આવા અવાજ આપણે ક્યારે ક્યારે સાંભળ્યા છે એના વિશે ડાયરેક્ટ વિચારવા લાગશે, અને એના ઉપરથી એ ડિસાઇડ કરશે કે આપણે આ અવાજ સાંભળ્યો હતો ત્યારે આપણે શું કર્યું હતું, એ ડેન્જર છે કે નથી, કે આપણા માટે બરાબર છે કે આનાથી કંઈ નુકસાન થાય એમ છે કે નથી. આ બધી જ વસ્તુ આપણું મગજ ઓટોમેટિક વિચારવા લાગશે. ફોર એક્ઝામ્પલ, આપણને ભૂતકાળમાં કોઈ પણ XYZ અનુભવ થયા છે, તો અત્યારનો જે આપણો અનુભવ છે એ ભૂતકાળના કયા અનુભવો છે કે એની એકદમ નજીક બેસે છે. તો એના આધારે આપણે ભૂતકાળમાં કયો અનુભવ થયો હતો, કે ગુસ્સો આવ્યો હતો, કે ખુશ થયા હતા, કે દુઃખી થયા હતા, એ પ્રકારનો ઇમોશન આપણું મગજ અત્યારની આપણી પરિસ્થિતિ સાથે અટેચ કરી દે છે. હવે આપણે એ વસ્તુની વાત કરવાના છીએ કે શા માટે આપણે ઇમોશનને સમજી નથી શકતા. અને અત્યારની સ્પેસિફિકલી પર્ટિક્યુલરલી અત્યારની જનરેશનમાં આ શું કામ આ વસ્તુ લેકિંગ છે ખૂબ જ મોટી માત્રામાં. તો એમાં અમે હમણાં પણ એક આ પોડકાસ્ટની અંદર વાત કરેલી હતી આને રિલેટેડ, કે ઇમોશનલ આપણી જે લેંગ્વેજ છે કે આપણી કમ્યુનિકેશન કરવાની જે આવડત છે એકદમ ઘટી રહી છે. શું કામ? કારણ કે આપણે સોશિયલ મીડિયાની અંદર જોઈએ છીએ કે એકદમ જાત જાતના અને ભાત ભાતના વિડીયો આપણી પાસે આવે છે, છતાં આપણે એના રિસ્પોન્સમાં શું આપીએ છીએ? થમ્સ અપ આપી દઈએ કે થમ્સ ડાઉન આપી દઈએ, અથવા તો કોઈ સ્માઇલી મૂકી દઈએ. તો આપણી જે એક્સપ્રેશન કરવાની વૃત્તિ છે, આપણી જે એક્સપ્રેશન કરવાની આપણી આવડત છે એ એકદમ ઘટતી જાય છે. જે નાનું એવું બાળક હોય કે જે હજી જન્મેલું છે, 2 થી 3 મહિનાનું છે, આપણી ઇમોશનલ સ્ટેટને આપણે એની ઉપર લઈ જઈએ છીએ, એની બાજુ જઈ રહ્યા છીએ. કઈ રીતે? કારણ કે આપણને હસવા અને રડવા સિવાય બીજું કશું જ આવડતું નથી. નાનું બાળક હોય તો એને શું ખબર પડે? હસવાની અને રડવાની બે જ ખબર પડે. એને કોઈ પણ ઇમોશનને 5 થી 6 પ્રકારે અલગ અલગ કઈ રીતે વ્યક્ત કરી શકાય એ નથી આવડતું. જે ખરેખર એક એડલ્ટ તરીકે આપણને આવડવું જોઈએ
એ આપણી કમી છે આપણી, અને એનો સૌથી મોટો શ્રેય જાય છે અત્યારના સોશિયલ મીડિયાને અને એની ઇમોજીની લેંગ્વેજને કે ટેક્સ્ટિંગની લેંગ્વેજને. અને એક ખૂબ જ ડીપ ન્યુરોલોજીકલ થોડીક વાત છે, તમે સમજો તમને ખૂબ જ મજા આવશે કે આપણે જે કંઈ પણ ઇમોશનને નામ આપીએ છીએ કોઈ ફિક્સ ન્યુરોલોજીકલ પ્રોસેસ સાથે સંકળાયેલું નથી, પણ આપણી ભૂતકાળની જે અસંખ્ય પ્રક્રિયાઓ હોય કે જે અલગ અલગ આપણા અનુભવો હોય એ મગજમાં આપણા સ્ટોર હોય છે, એમાંથી એક પેટર્ન બને છે કે આ પ્રકારના આપણને અનુભવ થયા હતા તો આ પ્રકારનું ઇમોશન આપણને ફીલ થયું હતું, અને એના આધારે જ આપણે ઇમોશનને અત્યારે એક નામ આપી દઈએ છીએ. હવે અહીં એક સરસ એક્ઝામ્પલ લઈને લીઝા સમજાવે છે, એક લાઇબ્રેરીનું ઉદાહરણ આપે છે. આપણું મગજની અંદર આપણું કોઈક ઇમોશન છે, એક તમે બુક તરીકે વિચારો, અને જે આપણા મગજની આખા અનુભવોની જે મેમરી છે એને તમે એક લાઇબ્રેરી તરીકે વિચારો. તો શું થાય કે આપણે કોઈ પણ અનુભવોના આધારે કે આપણું જે એક બુકમાંનું એક ઇમોશન છે ત્યાં સુધી પહોંચવાનું, આપણા મગજમાં જે કંઈ પણ મેમરી સ્ટોર છે એના આધારે આપણને અત્યારનો આપણો જે અનુભવ છે કે અત્યારે પર્ટિક્યુલર મોમેન્ટ ઉપર આપણે શું ફીલ કરીએ છીએ એ મગજ ત્યાંથી સ્કેનિંગ ચાલુ કરશે. આપણી મગજની આખી લાઇબ્રેરીની અંદર, જેમ કે આપણે લાઇબ્રેરીની અંદર ડિવિઝન હોય ફિક્શન, નોન ફિક્શન, બાયોગ્રાફી, ઓટોબાયોગ્રાફી, એટલે આપણું મગજ પણ આપણી પાછળની જે ઘટનાઓ છે એનું એનાલિસિસ કરશે અને અત્યારનો જે આપણો અનુભવ છે એ કયા ડિવિઝનમાં સેટ થાય છે, ડિવિઝનની અંદર કયા ઘોડાની અંદર સેટ થાય છે, એ ઘોડાની અંદર કયો સેલ્ફ છે એની અંદર સેટ થાય છે, અને કોઈ સેલ્ફ છે એની અંદર જે બધી બુકો પડેલી હોય એને આપણું મગજ એક ઇમોશનનું નામ આપે છે. એટલે આપણા એક ઇમોશનને એક બુક રીતે શોધવાનું પોસિબલ છે જ નહીં. એ જે કંઈ પણ છે એ આપણે અગાઉ વાત કરી એમ એક ગ્રુપ છે, એક કોમ્બિનેશન છે અલગ અલગ ઘટનાઓનું, જેને આપણું મગજ એક ઇમોશનનું નામ આપે. અને આ જ કારણ છે કે કોઈના મોઢા ઉપરથી કોઈની લાગણી સમજવી કેટલી અઘરી છે. અને અહીંયા કન્ક્લુઝન એ વાતનું પણ છે કે આપણું મગજ જે છે એ કોઈ પણ માનસિક અવસ્થા પહેલેથી બનાવીને પછી એને લેબલ નથી આપતું કે આ પ્રકારનું મારું ઇમોશન છે, પણ ઘણી વખત એવું બને છે કે આપણે જે માનસિક અવસ્થામાં અત્યારે છીએ ત્યારે આપણે ભવિષ્યમાં શું ડિસિઝન લઈશું એના આધારે આપણું મગજ ડિસાઇડ કરે છે કે આ ઇમોશનનું શું નામ છે. બીજો એક મસ્ત ફિનોમિના અહીંયા આ લોકો ડિસ્કસ કરે છે કે આપણે આ જે ઇમોશનને નામ આપીએ છીએ એ સામેવાળા વ્યક્તિને ખબર હોય કે આ ઇમોશનનું નામ છે તો જ એની સાથે કન્વે થશે. ધારો કે અહીંયા એક બહુ મસ્ત એક્ઝામ્પલ આપે છે ડોક્ટર લીઝા કે મારે એમ કેવું હોય તમને કે મેં ગઈકાલે એક ગોળ ગોળ વસ્તુ ખાધી, એમાં અલગ અલગ વેજીટેબલ્સ હતા, એમાં ચીઝ હતું, એમાં ઓલિવ ઓઇલ હતું, આ બધું હતું, પણ મને એ વસ્તુની નામ નથી ખબર, તો તમને કઈ રીતે હું કન્વે કરીશ? પણ આ બધી જ વસ્તુનું કામ એક જ નામથી થઈ જાય એમ છે અને એ નામ છે પિઝા. પણ જો તમને બંને લોકોને ખબર હોય કે આ વસ્તુનું કોમ્બિનેશન છે અને પિઝા કહેવાય, તો જ સામેવાળો માણસ સમજી શકે કે આને પિઝા ખાધા હતા કે ગઈકાલે શું ખાધું હતું. એવી જ રીતે તમને જો તમારા મગજની અંદર કે તમારા મનની અંદર જે વસ્તુ ફીલ થાય છે એ બધા કોમ્બિનેશનનું કોઈ એક નામ હોય છે, ઇમોશનનું નામ હોય છે. જો એ ઇમોશનનું નામ બંને વ્યક્તિને ખબર હોય તો જે વ્યક્તિ સમજી શકવાના છે એકાબીજાને કે સામેનો વ્યક્તિ કે હું પોતે કયા ઇમોશન ફીલ કરું છું. એટલા માટે ઇમોશનને સમજવું ખૂબ જ અઘરું હોય છે. ચાલો ગુસ્સાની બાબતમાં તો આપણને બધાને ખ્યાલ આવી જાય, પણ સુખ છે, દુઃખ છે, ફ્રસ્ટ્રેશન છે, એન્ઝાયટી છે કે પછી ગ્રીફ છે, આ બધા પ્રકારના ઇમોશન એવા છે કે જેને સમજવા એકદમ બારીકાઈથી જોવા પડે, એટલા માટે બધું અઘરું બને છે. હવે સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઉપર આવીએ આપણા વિડીયોના કે આની ઉપરથી કન્ક્લુઝન છે કે આપણે આગળ કઈ રીતે પ્રોસેસ કરશું કે આગળ કઈ રીતે આપણા ઇમોશનને હેન્ડલ કરશું. સૌથી પહેલું છે કે આપણને જ્યારે આપણે જેવું જોઈએ છે એવું ફીલ નથી થતું કે આપણે કોઈ ઇમોશનલ સ્ટેટમાં છીએ કે જે આપણને નથી ગમતું, તો એમાંથી બહાર આવવા માટે શું કરવું? ત્યારે આ બંને વ્યક્તિઓ એકદમ મસ્ત જવાબ આપે છે કે એન્ડ્રુ હ્યુબરમેન છે જે હોસ્ટ છે આ કન્વર્ઝેશનના, એમ કહે છે કે હું ઘણી વાર એવું કરું છું કે હું વોક કરવા જતો રહું છું કે હું રન કરવા જતો રહું છું આ વસ્તુમાંથી બહાર નીકળવા માટે. એટલે જે ઇમોશનલ સ્ટેટ છે મારું એમાંથી હું શિફ્ટ થવાની ટ્રાય કરું છું જ્યારે મને નથી ગમતું કે જ્યારે મને લો ફીલ થાય છે ત્યારે. પણ લીઝા ફ્રેડમેન અહીંયા એમ કહે છે કે આપણું માઇન્ડસેટ એ પ્રકારનું ડેવલપ થઈ ગયું છે કે આપણે કયા ઇમોશનલ સ્ટેટમાં છીએ એમાં આપણે રહેવું જોઈએ કે ના રહેવું જોઈએ આપણું ડિસાઇડ પણ નથી કરતા, અને ડાયરેક્ટ એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ થવાની આપણે ટ્રાય કરીએ છીએ. આપણું જે મગજ છે એ ડિસ્કમ્ફર્ટમાં રહેવા માટે તૈયાર જ નથી થયું, એટલા માટે આપણે ક્યારેક ગ્રોથ નથી કરી શકતા. આપણને કેમ ખબર પડે કે આપણે જે અત્યારે ઇમોશનલ સ્ટેટમાં છીએ એ આપણા માટે જરૂરી છે કે નહીં? ક્યારેક એવું પણ બને કે તમે જે ઇમોશનલ સ્ટેટમાં હો એ ક્યારેક તમારા ઓવરઓલ વિકાસ માટે, તમારી ઇમોશનલ હેલ્થ માટે કે મેન્ટલ વેલબિંગ માટે ખૂબ જ જરૂરી હોય. તમને એક એક્ઝામ્પલ આપું કે આપણે જ્યારે કોઈનું મરણ થઈ ગયું હોય ત્યારે ઓબ્વિયસ વાત છે કે આપણને નથી ગમતું હતું, આપણા કોઈ જાણીતાનું મરણ થઈ ગયું હોય તો આપણને નથી ગમતું હતું,
પણ આપણે ત્યારે એવી ટ્રાય કરીએ છીએ કે હું એકદમ ખુશી થઈ જાઉં, હું એકદમ ખુશ થઈ જાઉં, કે હું એકદમ એન્જોયમેન્ટમાં આવી જાઉં આ દુઃખમાંથી બહાર આવવા માટે. નહીં. શું કામ? કારણ કે આપણે એ પર્ટિક્યુલર મોમેન્ટ પૂરતું એ અવસ્થામાં, એ માનસિક સ્ટેટમાં રહેવાની જરૂર છે. ત્યારે જ આપણે એમાંથી બહાર આવી શકશું. અને આ ખરેખર આ વિડીયોનો આખો કોર છે. અહીંયા મેં તમને જે એક્ઝામ્પલ આપ્યું મરણનું, એવું લીઝા ફ્રેડમેન એનું પોતાનું એક્ઝામ્પલ અહીંયા આપે છે કે એને જ્યારે બેકની સર્જરી કરાવેલી હતી, બેક પેઇન થતો હતો ત્યારે, એની મલ્ટિપલ સર્જરી થયેલી હતી, ત્યારે એને એવું હતું કે મારે જિંદગીભર આ પેઇન સહન નથી કરવો, એટલા માટે જ્યારે એની સર્જરી થઈ ગઈ ત્યાર પછી પણ એને ચાલવાની શરૂઆત કરી દીધી એ જ દિવસે, ઓફકોર્સ ડોક્ટરના ઇન્સ્ટ્રક્શનને બધું લઈને, પણ એને પેઇન કિલર ન લીધા. શું કામ? કારણ કે એને એક મોમેન્ટ પૂરતું એના મગજને બતાવવું હતું કે મને અત્યારે જે દુખાવો થાય છે મારે જિંદગીભર સહન નથી કરવો. એટલા માટે ક્યારેક આપણું જે ઇમોશનલ સ્ટેટનું ડિસ્કમ્ફર્ટ હોય એમાં રહેવું ખૂબ જ જરૂરી છે આપણા લોંગ ટર્મ ફાયદા માટે. અને ઇમોશનલી ઇન્ટેલિજન્ટ બનવાનો એક ગુણ અહીંયા એ પણ છે કે તમારે જે નાની નાની પ્રોબ્લેમ હોય, શરીરને રિલેટેડ પ્રોબ્લેમ હોય, એ તમારે સૌથી પહેલા સોલ્વ કરવાની છે. વારે વારે તમારે ઇમોશનલ ઇન્ટેલિજન્સ કે ઇમોશનલ વેલબિંગ બધી જગ્યાએ ઘુસાડવાનું નથી. તમને પેટમાં દુખતું હોય, પેટની પ્રોબ્લેમ હોય, એના લીધે તમે ખરેખર સ્ટ્રેસ અનુભવ કરો છો, તો તમારે અત્યારે સ્ટ્રેસ દૂર કરવા માટે કામ નથી કરવાનું. તમારે જે પેટની પ્રોબ્લેમ છે, શરીરની પ્રોબ્લેમ છે, એ પહેલા સોલ્વ કરવાની છે. એના લીધે તમારું જે ઇમોશનલ સ્ટેટસ છે એ ઓટોમેટિક સોલ્વ થઈ જશે. અને આપણે બધા આ વસ્તુ અનુભવેલી જ છે કે આપણને કોઈ શરીરમાં કોઈ નાનો એવો પ્રોબ્લેમ હોય તો આપણે એકદમ ચીડિયો આપણો સ્વભાવ થઈ જાય છે. તો ત્યારે આપણે શું કરવાનું છે? ડોક્ટરને બતાવવાનું છે, દવા લેવાની છે, બસ. બાકી બીજું કંઈ ધ્યાન ને એ બધું કરવાની જરૂર અત્યારે નથી. મોટા ભાગના જે પ્રોબ્લેમ હોય છે એ સોલ્વેબલ જ હોય છે, કે સોલ્વ કરી શકાય એમ જ હોય છે શરીરના માધ્યમથી. અને એટ ધી એન્ડ ઓફ ધ વિડીયો અહીંયા ડોક્ટર લીઝા ફ્રીડમેન છે એના તરફથી 3 એવી ટિપ્સ આપે છે કે જેના લીધે તમારું સ્ટ્રેસનું લેવલ ઘણું બધું ઓછું થઈ શકે એમ છે અને તમે મેન્ટલી ખૂબ જ સારી રીતે પ્રગતિ કરી શકો એમ છો. આ 3 જ વસ્તુ કરવાની જરૂર છે જેનાથી તમારા 90% પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ છે. પહેલી વસ્તુ એમ કહે છે કે હેવ અ ગુડ નાઇટ સ્લીપ, રાતની ઊંઘ સારામાં સારી કરો. બીજી વસ્તુ એમ કહે છે કે હેલ્ધી ખાઓ, ખરેખર જે રિયલ ફૂડ છે કે હેલ્ધી ફૂડ છે એ ખાઓ. અને ત્રીજી વસ્તુ છે કે એક્સરસાઇઝ કરો. આ 3 વસ્તુ જો તમે ખાલી કરશો ને, બેઝિક્સ તમારું ક્લિયર કરશો, તો તમારી ઘણી બધી પ્રોબ્લેમ્સ સોલ્વ થઈ જશે અને તમે ઘણા બધા ઇમોશનલી આગળ વધી શકો એમ છો. અને એની સાથે એન્ડ્રુ હ્યુમરમેન બીજી 2 વસ્તુ એડ કરે છે કે સૂર્યપ્રકાશ લો અને સોશિયલ કનેક્શન બનાવો. આ વસ્તુનો આપણને કદાચ ઇમ્પોર્ટન્સ ન સમજાય કારણ કે આપણે સૂર્યપ્રકાશ ઓલરેડી આપણા કન્ટ્રીમાં અવેલેબલ જ હોય છે અને ત્યાંના જો કે અમેરિકા અને એવા કન્ટ્રીમાં ઓછો અવેલેબલ હોય છે, એટલે કદાચ એ લોકોએ આની ઉપર વધારે ભાર મૂક્યો હોય. અને સોશિયલ કનેક્શન પણ આપણને ખબર છે, આપણે વ્યવહાર સાચવીએ છીએ, વ્યવહાર બધા કરીએ છીએ, એટલે આપણને એની પણ વધારે ઇમ્પોર્ટન્સ ફીલ નથી થતી, પણ ખરેખર એ વસ્તુ પણ જરૂરી છે. આ બધું કરવા માટે તમે શું કરી શકો? તમે બાળકોને ઉછેર કરવાનો હોય, તમારા જે સગા સંબંધી હોય એની સાથે વ્યવહારો થોડાક સાચવો, એ લોકો સાથે હળો મળો, એ લોકો સાથે ક્યાંક બહાર જાઓ. આ બધી વસ્તુ તમારે કરવી જોઈએ કે જેનાથી તમે ઇમોશનલી સ્ટેબલ થઈ શકો, ઇમોશનલી વેલ મેચ્યોર થઈ શકો. અહીંયા એક બહુ જ મસ્ત વસ્તુ લીઝા ફ્રીડમેન કહે છે કે હ્યુમનની જે મગજની જે નર્વસ સિસ્ટમ છે એના માટે સૌથી બેસ્ટ વસ્તુ શું છે ખબર? બીજો માણસ. અને હ્યુમનની જે નર્વસ સિસ્ટમ છે એના માટે સૌથી ખરાબમાં ખરાબ વસ્તુ શું છે? એ પણ છે બીજો માણસ. માટે જે બીજા માણસનું ઇન્ફ્લુઅન્સ છે એ આપણા જીવનમાં ખૂબ જ એટલે ખૂબ જ હેલ્પફુલ પણ છે અને એટલું જ જગ્યાએ ખરાબ રીતે પણ આપણને ઇન્ફ્લુઅન્સ કરે. સૌથી છેલ્લે એમ કહે છે કે તમારે જે કાઇન્ડ રહેવું, દયાભાવ રાખવો, કરુણાભાવ રાખવો એકાબીજા પ્રત્યે, એ ખૂબ જ અંડરરેટેડ છે. કારણ કે તમે દયાભાવ રાખશો ત્યારે તમે મોટા ભાગની તમારી પ્રોબ્લેમ તમારી અંદરથી તમને કંઈક ખરાબ ફીલ થાય છે, તમે જોજો, તમે નોટિસ પણ કરજો કે જ્યારે તમને બરાબર ફીલ નથી થતું ત્યારે તમે પોતાના માટે નહીં, બીજા માટે કંઈક કરો તો તમને વધારે બેટર ફીલ થશે, તમને થોડુંક હિલિંગ ફીલ થશે. સો ધેટ્સ ઇટ. આ જ હતું આ વિડીયોનો ક્રક્સ. તમને આ વિડીયો કેવો લાગ્યો છે, તમારા ઇમોશનને તમે કઈ રીતે હેન્ડલ કરી શકશો, એ મને બને ત્યાં સુધી મેં મારા તરફથી ક્લિયર કર્યું છે. અને તમને આની અંદર કોઈ ક્વેશ્ચન હોય કે કોઈ સવાલ હોય તો મને ચોક્કસથી કમેન્ટમાં જણાવજો. બાકી વિડીયોને શેર કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો ચેનલને. બાય.